નમસ્કાર મિત્રો, હું છું સંજય ઠાકોર. અહીં તમને મળશે સરકારી યોજનાઓની સાચી માહિતી. હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ. આજનો વિડિયો દરેક પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકોને ખબર નથી કે જો કોઈ સરકારી વીમા યોજનાઓ અને યોગ્ય પ્રકારનું રૂપે ડેબિટ કાર્ડ લીધું હોય તો તેના પરિવારને લાખો રૂપિયાનો વીમા લાભ મળી શકે છે. એટલે જીવન જ્યોતિ વીમા યોજના. આ અકસ્માત માટે નહીં પણ જીવન વીમા યોજના છે. કોઈ પણ કારણે મૃત્યુ પર 2 લાખનો લાભ 18 થી 50 વર્ષની ઉંમર સુધી જોડાઈ શકાય. યોજના સક્રિય હશે તો પરિવાર ક્લેમ કરી શકશે. સુરક્ષા વીમા યોજના. માત્ર 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમમાં અકસ્માતે મૃત્યુ કે સંપૂર્ણ અપંગતા પર 2 લાખ અને આંશિક અપંગતા પર 1 લાખ સુધીનો લાભ. આજે જ આ યોજના સક્રિય કરો. શું તમે 6 લાખનું વીમા કવર મેળવવા માંગો છો? આ વિડિયો અંત સુધી જુઓ અને પૂરી પ્રક્રિયા સમજો. તેના માટે તમારી ઉંમર 18 થી 70 વર્ષ વચ્ચે હોવી જોઈએ. નમસ્કાર મિત્રો, આજનો વિડિયો દરેક પરિવાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકોને ખબર નથી કે જો કોઈ વ્યક્તિએ કેટલીક સરકારી વીમા યોજનાઓ અને યોગ્ય પ્રકારનું રૂપે ડેબિટ કાર્ડ લીધું હોય તો ચોક્કસ પરિસ્થિતિમાં તેના પરિવારને લાખો રૂપિયાનો વીમા લાભ મળી શકે છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર સીધું જ કહે છે કે અકસ્માતમાં મૃત્યુ થાય તો 6 લાખ રૂપિયા મળે છે. પરંતુ આ વાત સંપૂર્ણ રીતે સાચી નથી. સાચી માહિતી એ છે કે આ લાભ ત્યારે જ મળી શકે જ્યારે વ્યક્તિ અલગ અલગ યોજનાઓમાં નોંધાયેલ હોય, તમામ યોજનાઓ સક્રિય હોય અને દરેક યોજનાની શરતો પૂર્ણ થતી હોય. ચાલો હવે એક એક યોજના સરળ ભાષામાં સમજીએ. 1. પીએમએસબીવાય શું છે? પીએમએસબીવાય એટલે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના. આ યોજના ખાસ અકસ્માત માટે છે. જો વીમાધારકનું અકસ્માતમાં મૃત્યુ થાય અથવા સંપૂર્ણ કાયમી અપંગતા આવે તો 2 લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. જો આંશિક કાયમી અપંગતા થાય તો 1 લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. આ યોજનાનો વાર્ષિક પ્રીમિયમ માત્ર 20 રૂપિયા છે અને બેંક ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે. પરંતુ યોજના સક્રિય હોવી અને પ્રીમિયમ ભરાયેલું હોવું જરૂરી છે. 2. પીએમજેજેબીવાય શું છે? પીએમજેજેબીવાય એટલે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના. આ અકસ્માત માટે નહીં પરંતુ જીવન વીમા યોજના છે. જો વીમાધારકનું કોઈપણ કારણસર મૃત્યુ થાય, કુદરતી હોય કે અકસ્માત, તો નોમિનીને 2 લાખ રૂપિયા સુધીનો લાભ મળી શકે છે. આ યોજનામાં સામાન્ય રીતે 18મી 50 વર્ષની ઉંમર સુધી જોડાઈ શકાય છે અને યોજના ચાલુ રાખવા માટે દર વર્ષે પ્રીમિયમ કપાય છે. જો યોજના સક્રિય હશે તો પરિવાર ક્લેમ કરી શકશે. 3. રૂપે ડેબિટ કાર્ડ ઇન્સ્યોરન્સ શું છે? જો તમારી પાસે રૂપે ડેબિટ કાર્ડ છે તો કેટલીક બેંકોના પાત્ર કાર્ડ પર અકસ્માત વીમા કવર મળતું હોય છે. પરંતુ દરેક રૂપે કાર્ડ પર સમાન વીમો મળતો નથી. વીમાની રકમ તમારા કાર્ડના પ્રકાર અને બેંકના નિયમો પર આધાર રાખે છે. કેટલાક કાર્ડમાં 1 લાખ રૂપિયા, કેટલાકમાં 2 લાખ રૂપિયા અને કેટલાક પ્રીમિયમ કાર્ડમાં વધુ કવર પણ હોઈ શકે છે. ઘણી વખત કાર્ડનો નિર્ધારિત સમયગાળામાં ઉપયોગ થયેલો હોવો જેવી શરતો પણ લાગુ પડે છે. તેથી તમારી બેંકમાં એક વખત જરૂર પૂછો કે તમારા રૂપે કાર્ડ પર કેટલો અકસ્માત વીમો ઉપલબ્ધ છે. શું એક જ વ્યક્તિને 6 લાખ રૂપિયા મળી શકે? હવે સૌથી મહત્વનો પ્રશ્ન. જો કોઈ વ્યક્તિએ પીએમએસબીવાય યોજના લીધી હોય, પીએમજેજેબીવાય યોજના પણ સક્રિય હોય અને પાત્ર રૂપે ડેબિટ કાર્ડ ઇન્સ્યોરન્સ પણ લાગુ પડતું હોય, તો કેટલીક પરિસ્થિતિમાં અલગ અલગ યોજનાઓમાંથી અલગ અલગ ક્લેમ મળી શકે છે. પરંતુ આપમેળે દરેક વ્યક્તિને 6 લાખ રૂપિયા મળતા નથી. દરેક યોજનાના નિયમો, પાત્રતા, સક્રિય સ્થિતિ અને ક્લેમની શરતો અલગ હોય છે. અંતિમ નિર્ણય સંબંધિત બેંક અને વીમા કંપનીના નિયમો મુજબ લેવાય છે. ક્લેમ માટે જરૂરી દસ્તાવેજો: મૃત્યુ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંક પાસબુક, નોમિનીનું ઓળખપત્ર, અકસ્માતના કેસમાં ફર્ટ જ્યાં જરૂરી હોય, પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યાં જરૂરી હોય, હોસ્પિટલના દસ્તાવેજો. ક્લેમ ફોર્મ. ક્લેમ કેવી રીતે કરવો? જો કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બને તો શક્ય તેટલી વહેલી તકે સંબંધિત બેંકમાં સંપર્ક કરો. બેંક તમને યોગ્ય ક્લેમ ફોર્મ અને જરૂરી પ્રક્રિયા વિશે માર્ગદર્શન આપશે. બધા દસ્તાવેજો ચકાસ્યા પછી નિયમો મુજબ ક્લેમની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વની સલાહ. આજે જ તમારા પરિવારના દરેક સભ્યને પૂછો. પીએમએસબીવાય ચાલુ છે કે નહીં? પીએમજેજેબીવાય ચાલુ છે કે નહીં? રૂપે ડેબિટ કાર્ડ પર વીમો ઉપલબ્ધ છે કે નહીં? આ નાની તપાસ ભવિષ્યમાં તમારા પરિવાર માટે ખૂબ ઉપયોગી બની શકે છે. સમાપન.
જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરો, વધુમાં વધુ શેર કરો જેથી વધુ લોકોને સાચી માહિતી મળે. અને આવી જ સરકારી યોજનાઓ, બેન્કિંગ, વીમા અને નાણાકીય માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. ડિસ્ક્લેમર: આ વિડીયો માત્ર માહિતી અને જાગૃતિ માટે છે. વીમા લાભ યોજના, બેંક અને વીમા કંપનીના લાગુ નિયમો, શરતો અને પાત્રતા મુજબ જ મળશે.